નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તરીલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. ગુજરાતના નિવૃત્તિ કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વના સમાચાર આવે છે. ગુજરાત રાજ્યના નિવૃત્તિ પામેલા પેન્શનને પીપીઓને લઈને 1 ઓક્ટોબર 2025થી લઈને નવા નિયમ લાગુ. ગુજરાત રાજ્યના 65 વર્ષ ઉપરના પેન્શન માટે ખાસ. તો મિત્રો, સવારમાં એક લેટેસ્ટ અપડેટ આપવામાં આવી છે, તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો જાણીએ. વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો, નવી દિલ્હીથી કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓએ પેન્શનની સુવિધા આપવા માટે ભૂતકાળમાં ઘણા નિયમો ફેરફાર કર્યા છે. પેન્શન માટે પેન્શનની સ્થિતિ જાણવા માટે પીપીઓને નંબર જરૂરી છે. તો ઈપીએફઓએ દરેક પેન્શનને પીપીઓ નંબર જારી કરે છે, કારણ કે તેના વિના પેન્શન ઉપાડી શકાશે નહીં. તો મિત્રો, કયો નિયમ ચેન્જ કરવામાં આવે છે તેના વિશે વાત કરતાં પહેલાં આપણી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી પેન્શન રાખ બાબતે હર એક અપડેટ મળતી રહેશે. મિત્રો, તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, તો કામદાર વર્ગના ભવિષ્ય સંગઠન સુરક્ષિત કરવા માટે ઈપીએફઓએ 15,000થી વધુ પગાર મેળવનાર કર્મચારીઓને પેન્શન યોજનાના સાથે જોડ્યા છે. આ સાથે સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા દરેક વ્યક્તિના મૂળ પગારમાં 12% પીએફ તરીકે દર મહિને કાપવામાં આવે છે. એમ્પ્લોયર કંપનીના કર્મચારીને પીએફ તરીકે 12% શેર પણ આપે છે. ઈપીએફઓના પેન્શનના ખાતામાં દર મહિને 24% રકમ જમા થાય છે અને આ રકમ કર્મચારીના નિવૃત્તિ સમયે પેન્શન તરીકે મળે છે. નિવૃત્તિ સમયે ઈપીએફઓએ દરેક કર્મચારીઓને 12 અંકનો પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ ફાળવવામાં આવે છે. પીપીઓ એ મહત્વનું છે. મિત્રો, તમે જાણશો તેમ. તો મિત્રો, તમને કહ્યું તેમ જે કર્મચારી મિત્રો છે તેમને ઈપીએફઓની પેન્શન યોજના દ્વારા આવરી લેવામાં આવ્યા છે. મિત્રો, આ નંબર પીપીઓ દ્વારા નિવૃત્તિ પછી પેન્શનની સ્થિતિ સરળતાથી ચકાસી શકાય છે અને રકમ ઉપાડી શકાય છે. પીપીઓના દરેક નંબર અલગ અલગ અર્થ છે. પીપીઓના 12 નંબર અલગ અલગ ઓળખા દર્શાવે છે. આમાં પ્રથમ 5 અંકો પીપીઓ જારી કરનારના અધિકારનો કોડ નંબર દર્શાવે છે. નીચેના 2 અંકો પીપીઓ જારી કરવામાં આવેલા વર્ષ વિશે જણાવે છે, જ્યારે આગામી 4 અંકો પીપીઓની ક્રમિક સંખ્યા દર્શાવે છે અને તે જે રીતે છેલ્લો અંક કમ્પ્લીટ ચેક ડિજિટ તરીકે કાર્ય કરે છે. મિત્રો, આ રીતે જાણો તમારો પીપીઓ નંબર કેવી રીતે જાણી શકાય. સૌપ્રથમ તો મિત્રો, પીપીઓ નંબર જાણવા માટે સૌથી પહેલાં ઈપીએફની સત્તાવાર વેબસાઇટ www.epfindia.gov.in લોગિન કરો. પેન્શન પોર્ટલ પર ક્લિક કરો અને તે પછી વેલકમ પેન્શન પોર્ટલ પર ટેબ ખુલશે. મિત્રો, આ ટેબ ખુલ્યા બાદ વેલકમ પેન્શન પોર્ટલ પર ટેબની જમણી બાજુ તમારો પીપીઓ નંબર જાણો જે લખેલો હશે. નો યોર પીપીઓ નંબર પર ક્લિક કરી બેંક એકાઉન્ટ પર નંબર અથવા પીએફ નંબર ભરો. આ પછી તેમને પીપીઓ નંબર, મેમ્બર આઈડી અને પેન્શન સ્ટેટસ મળશે. ત્યારબાદ કર્મચારી પેન્શન યોજના હેઠળના પેન્શનને એક યુનિક નંબર આપવામાં આવે છે, જેની મદદથી તેઓ નિવૃત્તિ પછી પેન્શન મેળવી શકશે. આ નંબર પેન્શન પેમેન્ટ ઓર્ડર કહેવામાં આવે છે. એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ઈપીએફઓ દ્વારા કોઈપણ કંપનીમાંથી નિવૃત્તિ લેનાર વ્યક્તિને પીપીઓ નંબર આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ પોતાના પીપીઓ નંબર ખોવાઈ જાય તો સરળતાથી તેના બેંક ખાતાની મદદથી મેળવી શકે છે. તો તમને કહ્યું તેમ મિત્રો, આ પ્રક્રિયા છે. પીપીઓ નંબર શું મહત્ત્વ છે? પેન્શન તરીકે તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારી પાસબુક પેન્શન ચૂકવણી ઓર્ડર નંબર દાખલ થયો છે. ઘણી વખત એવું બને છે કે બેંક કર્મચારી પેન્શનની પાસબુક પીપીઓ નંબર દાખલ કરતા નથી. પેન્શન ખાતું એક શાખામાંથી બીજી શાખામાં ટ્રાન્સફર કરવામાં કિસ્સામાં જ્યારે પેન્શન બુકમાં પીપીઓ નંબર નથી તો મુશ્કેલી ઊભી કરે છે અને આના કારણે પેન્શનના વિલંબ પણ થઈ શકે છે. આ સિવાય આના કારણે પેન્શન વિલંબ પણ ઊભો થઈ શકે છે અને ઈપીએફઓના તમારી પેન્શન સંબંધિત કોઈ ફરિયાદ નોંધાવી તો તમારો પીપીઓ નંબર આપવો પણ ફરજિયાત છે. અને ઓનલાઈન પેન્શન સ્થિતિ જાણવા માટે પીપીઓ નંબર મહત્ત્વની બાબત છે. મિત્રો, તો આ ત્યારથી મહત્ત્વપૂર્ણ પડે. થેન્ક યુ વેરી મચ.